એક ભાઈનું પત્રકારે ઇન્ટરવ્યૂ લીધું કે તમારે કેટલા દીકરા, કે અમારે ગરીબ માણસને શું હોય 12 છે. કીધું સારું તમે ગરીબ છો, શ્રીમંત હોય તો સોસાયટી હોય તમારે. હા હા, હમણાં અમદાવાદ મારો પ્રોગ્રામ હતો, એક ભાઈ એના ઘેરે મને ચા પીવા લઈ ગયા. તો એ ભાઈની ઘરવાળીએ દૂધ લેવા ફ્રીજનો દરવાજો ખોલ્યો ને તો ફ્રીજમાં છોકરું સૂતું હતું. તો મેં કીધું આમાં રખાય બેન, મને કે બગડે નહીં ને ભાઈ. હવે કીધું આ બકાલું છે, આ બગડવા ન દેવું હોય તો સારા માણસના સહવાસમાં રાખો. આ છોકરાના નાકમાં બરફની કટકીઓ જામવા માંડેલી. આ તો કીધું સારું થયું હું આવી ગયો, નકર થાત હું અહીં. હા, પુરુષને એક વેમ છે, બાયુ બુદ્ધિ નથી. પુરુષનો વેમ, બાયુ પણ બુદ્ધિ છે, રૂપિયા છે, પણ પતિના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. રૂપિયા આપણા, બુદ્ધિ આપણી, એટલે આપણે વહેલા થાકી જાય. ડોહો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે, એનામાં ક્યાં બુદ્ધિ છે. કીધું નહોતી એટલે તો 35 વર્ષ પહેલા વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. હા, નહીતર માગા તો માંગરોળ નહીં હતા ને તેદી. હા હા, કેવી બુદ્ધિ. આ તમારે 3 દી આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 23, 24 ને 25 કાલ સુધી હજી છે. આ 3 દીમાં તમે નક્કી કર્યું સવારે બપોરે સાંજે જમવા ટાણે એકેય છોકરા બાયુ પાસે ન હોય. જમવા ટાણે બધાય પુરુષ પાસે. બાયુ પુરુષને 2 પંપ મારી દે. અમારે એના પપ્પા વિના ન રહે તો ઓલા હરક પદુડા રમાડ્યા રાખે. અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબડીયું થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. કીધા ઝટકા મારે ઉડી ન જાય સારું. હા હા,